ત્યારે યુદ્ધ કે જે હજુ પણ થમવાનું નામ નથી રહી રહ્યું 29 દિવસનું આ યુદ્ધ અને 29 દિવસમાં એક બાદ એક નિવેદન પણ થઈ રહ્યા છે, વાર પલટવાર પણ થઈ રહ્યા છે। ત્યારે 10 સૌથી મોટી વાત પર નજર કરીએ તો ઈરાનના જે 2 પરમાણુ પ્લાન્ટ છે તે 2 પરમાણુ પ્લાન્ટ પર હુમલો કરવામાં આવ્યો છે। આ સાથે ઈરાને અમેરિકી ઠેકાણાઓ પર પણ હુમલાની ધમકી આપી છે। જે અમેરિકી સૈન્ય ઠેકાણાઓ છે ત્યાં ઈરાન સતત હુમલા કરતું આવ્યું છે, ત્યારે ફરી એક વખત હુમલા વધુ તેજ થશે તે પ્રકારની ચેતવણી। અને આ તમામ વચ્ચે ટ્રમ્પનું પણ નિવેદન છે કે ઈરાન ડીલ માટે ભીખ માંગી રહ્યું છે, ઈરાન શાંતિ વાર્તા માટે, યુદ્ધ ખતમ કરવા માટે ભીખ માંગી રહ્યું છે। હોર્મુઝ પર અમારું સંપૂર્ણ નિયંત્રણ હોવાની વાત પણ ડોનાલ્ડ ટ્રમ્પે કરી છે। આ સાથે તેલ અવીવ પર ઈરાનનો ક્લસ્ટર બોમ્બથી હુમલો। ઈરાન કે જે સતત ઇઝરાયલ અમેરિકાને વળતો જવાબ આપી રહ્યું છે, ઈરાન પણ ભીષણ હુમલા કરી રહ્યું છે। તેલ અવીવમાં વ્યાપક નુકસાન ઈરાને પહોંચાડ્યું છે, ત્યારે બેરૂતમાં હિઝબુલ્લાના ઠેકાણા પર હુમલો અને હિઝબુલ્લાના જે અનેક ઠેકાણાઓ હતા તે ગોતીને નષ્ટ કરવાનું કામ ઇઝરાયલ અમેરિકા તરફથી કરવામાં આવી રહ્યું છે। તહેરાનમાં અમેરિકા ઇઝરાયલનો બોમ્બમારો જે છે તે યથાવત જોવા મળી રહ્યો છે અને બોમ્બમારાને કારણે ઇમારતોને વ્યાપક નુકસાન પહોંચ્યું છે, લોકો પણ ઘાયલ થઈ રહ્યા છે। ત્યારે G7માં ઈરાન યુદ્ધને લઈ ચર્ચા પણ કરવામાં આવી, જેમાં જે યુદ્ધ છે તે શાંત થાય અને સમજૂતી થાય, વાટાઘાટો થાય તેને લઈ પણ G7માં ચર્ચા કરવામાં આવી છે। ઈરાનના સમર્થનમાં યમનમાં મોટું પ્રદર્શન, ઈરાનના સમર્થનમાં અગાઉ પણ અનેક લોકો જે છે તે પ્રદર્શન કરી ચૂક્યા છે। અનેક જગ્યા પર ઈરાનને લઈ વિરોધ પણ જોવા મળી રહ્યો છે। ત્યારે કાચા તેલની કિંમતમાં $112 પ્રતિ બેરલને પાર જે કિંમત છે તે પહોંચી છે। હોર્મુઝ સ્ટ્રેટને કારણે જે ક્રૂડ ઓઇલ છે, આ સાથે અન્ય તેલ, ગેસ સહિતની વસ્તુઓ કે જેના ભાવમાં પણ ધરખમ વધારો જોવા મળ્યો છે।